ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ચેપ્ટર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એ ટોપિક જોતા હતા. એમાં પ્રથમ વિશ્વયુદ્ધના કારણો જોયા. હવે આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ જોઈએ કે એમાં શું થયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, તો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના તપાસીએ. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના શું થયું, તો એમાં કેટલા દેશોએ ભાગ લીધો? 24 મિત્ર રાષ્ટ્રો પક્ષે 24 અને ધરી રાષ્ટ્રો પક્ષે 4 દેશ હતા. ઇઝારફા એ મિત્ર રાષ્ટ્રો હતા, એની પક્ષે 24 અને ધરી રાષ્ટ્રો 4. શરૂઆતમાં કોનો વિજય? તો આપણે જોયું કે જર્મનીના લેખકો અને જર્મનીને યુદ્ધ પ્રત્યે વધારે રસ હતો, એટલે શરૂઆતમાં વિજય જર્મનીનો ધરી રાષ્ટ્રનો થાય છે અને એ નોંધપાત્ર વિજય. લગભગ જર્મનીએ ફ્રાન્સની સેના નષ્ટ કરી નાખેલી. ફ્રાન્સને બહુ નુકસાન શરૂઆતમાં જર્મનીએ કરેલું. જર્મનીએ સબમરીન યુદ્ધ કર્યું અને મિત્ર રાષ્ટ્રોના કેટલાય જહાજો એણે ડૂબાડી દીધા. શરૂઆતમાં વિજય જર્મનીનો થાય છે, ફ્રાન્સની સેના એને નષ્ટ કરી. સાથે એક બીજો બનાવ બને છે ચાલુ યુદ્ધમાં. ઇઝારફામાંથી રશિયા નીકળી જાય છે, યુદ્ધમાંથી ખસી ગયું. કેમ? તો કે 1917માં રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થાય છે. ત્યાં રશિયાનો રાજા જે ઝાર હતો એણે રશિયામાંથી સત્તા છોડવી પડે છે અને એ ખસી જાય છે. ત્યાં સામાન્ય લોકોની, નબળા લોકો, નીચલા સ્તરના લોકો, કારીગરોની એક ક્રાંતિ થાય છે અને બોલ્શેવિકોના હાથમાં સત્તા ચાલી જાય છે. રશિયન ક્રાંતિ એને કહેવામાં આવે. રશિયા યુદ્ધમાંથી ખસી જાય, આ બીજો બનાવ. હવે થાય છે કેવું કે જર્મની એ યુદ્ધમાં એક પછી એક દેશ ઉપર વિજય મેળવતો જાય છે. અમેરિકા ખુદ આ યુદ્ધમાં અત્યાર સુધી સામેલ નહોતું. હવે અમેરિકા પોતે આવે છે યુદ્ધમાં. અમેરિકા એ તટસ્થ હતું, એ યુદ્ધમાં કોઈ પક્ષે સામેલ નહોતું, ન મિત્ર રાષ્ટ્રો પક્ષે કે ન ધરી રાષ્ટ્રો પક્ષે. એ તો તમાશો જોતું હતું. પણ જર્મનીએ એક મોટી ભૂલ કરી. ભૂલ એ કરી કે જર્મની એમ માનવા લાગ્યું કે વિશ્વની અંદર હવે આપણે એક જ મહાન છીએ, કોઈ નહીં, અને વિશ્વના બધા દેશોને આપણે લશ્કરી તાકાત વડે દબાવી દઈશું. સબમરીન યુદ્ધ એણે ચાલુ કરેલું કે વિશ્વના દુશ્મની જહાજોને સમુદ્રમાં ડૂબાડી દેવાના. જર્મનીએ એમાં ભૂલ એ કરી કે અમેરિકાનું સ્ટીમર લ્યુસિટાનિયા, આ લ્યુસિટાનિયાને એણે ડૂબાડી દીધું. લ્યુસિટાનિયા સ્ટીમર, એના લશ્કરે ઘણી વાત કરી કે ભાઈ અમે યુદ્ધમાં સામેલ નથી, અમારે કોઈ લેવા દેવા નથી. જર્મની માન્યું નહીં અને લ્યુસિટાનિયાને, અમેરિકાનું સ્ટીમર હતું, એણે ડૂબાડ્યું. અને એમાં પરિણામ એ આવ્યું કે 147 અમેરિકન સૈનિકો એનો ભોગ લેવાયો, એ સમુદ્રમાં ડૂબી ગયા. આ સમાચાર અમેરિકાને મળ્યા એટલે અમેરિકા એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં ઝંપલાવ્યું. એટલે સ્વાભાવિક છે જર્મની જીતે એમ હતું, પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે આ ઘટના બન્યા પછી અમેરિકા યુદ્ધમાં સામેલ થયું એટલે મિત્ર રાષ્ટ્રની તાકાત વધી ગઈ અને જર્મની અમેરિકા સામે ટકી શક્યું નહીં. જર્મની હારી ગયું, અમેરિકા સામે ટકી શક્યું નહીં. કેમ કે અમેરિકા તો મહાસત્તા, એની પાસે લશ્કરી તાકાત પુષ્કળ. અને એક આ નાની ભૂલ કે લ્યુસિટાનિયાને જે એણે ડૂબાડ્યું અને 147 અમેરિકન સૈનિકોનો ભોગ લેવાયો, એટલે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જર્મનીની સામે યુદ્ધમાં દાખલ થયું
અને જર્મની મિત્ર રાષ્ટ્રોની તાકાત વધી ગઈ, જર્મની ટકી શક્યું નહીં. તો પરિણામ શું આવ્યું? ધરી રાષ્ટ્રોની હાર થઈ, યુદ્ધનો અંત આવ્યો. ધરી રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના શરણે આવ્યા. જર્મનીનો કેસર વિલિયમ એ તો સત્તા છોડીને ભાગી ગયો. 11 નવેમ્બર 1918 વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આમ આખી ઘટના, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના યાદ રાખવાની કે એક પછી એક ઘટનાઓ કઈ બને છે. તો આ પહેલા વિશ્વયુદ્ધના પરિણામો કયા આવ્યા એ પરિણામો તપાસીએ. પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ, એમાં પહેલું પરિણામ, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો. યુદ્ધ તો થઈ જાય, કોઈ ઘટના, કુદરતી આફત કે માનવ સર્જિત આફતો આવી તો જાય, પણ એ આફત પછી એના પરિણામ લાંબો સમય સુધી વિશ્વએ ભોગવવા પડે છે. અને એ પરિણામમાંથી કંઈક નવું એવું બને છે કે જે સકારાત્મક પણ હોય અને નકારાત્મક પણ હોય. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ એવી બની અને એના પરિણામો એવા આવ્યા કે વિશ્વ ફરી બીજા વિશ્વયુદ્ધ તરફ દોરવાયું. કેવા પરિણામો આવ્યા એક પછી એક તપાસીએ. તો પહેલું પરિણામ જાનહાનિ અને માલહાનિ. સ્વાભાવિક છે, યુદ્ધ થાય એટલે લોકો અવસાન પામે, મૃત્યુ થાય, માલ મિલકતને નુકસાન થાય, પુલ, રસ્તા, રેલવે આ બધું બોમ્બ વિસ્ફોટમાં તૂટે. કેવું નુકસાન થયું? તો 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. આ પહેલા વિશ્વયુદ્ધની અંદર 6.5 કરોડ, 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. 1 કરોડના મૃત્યુ થયા. કેટલા મૃત્યુ? 1 કરોડ લોકોના જીવ ગયા પહેલા વિશ્વયુદ્ધમાં. 2 કરોડ ઘવાયા, 2 કરોડ એ ઈજા પામ્યા, અને 70 લાખ એ તો કાયમી અપંગ બન્યા. કાયમી અપંગ, કોઈ અંધ બન્યા, કોઈ અપંગ બન્યા, વિકલાંગતા આવી. આ પહેલા વિશ્વયુદ્ધની જાનહાનિ અને માલહાનિ થઈ. અને એ યુદ્ધ પછી કેવી સમસ્યાઓ વિશ્વમાં આવી? તો આર્થિક ધંધાઓ બંધ રહ્યા લાંબા સમય સુધી, 4-5 વર્ષ સુધી બિઝનેસ બંધ રહ્યા. એટલે ભૂખમરો, રોગચાળો અને હત્યાકાંડ, આ પરિણામો આવ્યા. સામે સામાજિક પરિવર્તન થયું. બીજા પહેલા વિશ્વયુદ્ધનું પરિણામ. સામાજિક પરિવર્તન કેવું થયું? સમાજમાં પરિવર્તન આવ્યું, સમાજનું માળખું બદલાયું. સામાજિક પરિવર્તન કેવું? તો પુરુષો બધા યુદ્ધને મોરચે હતા, યુદ્ધ લડાઈમાં. એટલે ઘરનું સંચાલન કરવાની અને વ્યવસાયિક જવાબદારી બધી સ્ત્રીઓ માથે આવી ગઈ. સ્ત્રીઓએ વ્યવસાયિક જવાબદારીઓ સંભાળવાની ફરજ પડી ગઈ. વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સંભાળી અને વ્યવસ્થિત સંચાલન એણે કર્યું, તો સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ આવ્યો. સામાજિક પરિવર્તન હવે આવે છે કે અત્યાર સુધી વિશ્વની સ્ત્રીઓ 4 ખૂણાની અંદર ઘરમાં જ રહેતી હતી, એને હવે વ્યવસાય સંભાળવાની ફરજ પડી. અને એને પોતાને આત્મવિશ્વાસ આવ્યો કે આપણે પણ વ્યવસાય કરી શકીએ એમ છીએ. એનો આત્મવિશ્વાસ વધ્યો. એનામાં સમાનતાની લાગણી જન્મી. પુરુષ સમાન હક માગવાની એનામાં સમાનતાની લાગણી જન્મી. એણે વહેલો પ્રથમ વિશ્વયુદ્ધ પછી મતાધિકારની માંગ કરી કે અમારે પણ મત આપવાનો અધિકાર અમને પણ મળવો જોઈએ. આ સામાજિક પરિવર્તન, સ્ત્રીઓનો અવાજ ઉઠ્યો, સમાનતાની સ્ત્રીઓમાં લાગણી જન્મી. આ પહેલી સામાજિક પરિવર્તન, એ હકારાત્મક પરિવર્તન કહેવાય. સામે સામાજિક પરિવર્તનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઊભી થઈ. બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી આવી સમસ્યાઓ જન્મી. એમાં બાળકોની સ્થિતિ તો દયનીય બની ગઈ. પછી ત્રીજું આવ્યું વર્સેલ્સની સંધિ. તો વર્સેલ્સની સંધિ કઈ? વર્સેલ્સની સંધિમાં શું હતું? સ્વાભાવિક છે, વર્સેલ્સની સંધિ એટલે
પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વના દેશો સમાધાન માટે ભેગા થાય છે કે ફરી આવું યુદ્ધ ન થાય. એ માટે વિશ્વના દેશો જે સમાધાનની ભૂમિકા ભજવે છે એ 1919માં એને વર્સેલ્સની સંધિ કહેવામાં આવે છે. આ વર્સેલ્સની સંધિ એક સંધિ નહોતી, પણ જર્મની સાથે અન્યાયનો બદલો, જર્મનીને જે યુદ્ધની લાલચા હતી અને પહેલા વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતું જર્મની, એ જર્મની બધા દેશોએ ભેગા મળી અને જર્મનીને વર્સેલ્સની સંધિમાં કેવું પરિણામ આવે છે એ જોઈએ. યુદ્ધનો અંત તો આવ્યો અને શાંતિ પ્રક્રિયા પેરિસમાં શરૂ થઈ. 58 કમિશન એના રચાયા, 145 બેઠકો મળી અને આ બેઠકોના અંતે જર્મની સાથે સમજૂતી થઈ. પહેલા વિશ્વયુદ્ધ માટે જવાબદાર જર્મનીને ગણવામાં આવ્યું અને વિશ્વમાં જે ખાના ખરાબી, જે આર્થિક નુકસાન થયું એ ભરપાઈ કરવાની જવાબદારી જર્મનીની આવી. એટલે આ સંધિ વર્સેલ્સની સંધિ કહેવાય. જે જર્મની સાથે બેઠક થઈ, સમજૂતી થઈ, એ વર્સેલ્સની સંધિ. એમાં 4 જોગવાઈ હતી. આ સંધિમાં 4 જોગવાઈ. પહેલી જોગવાઈ પ્રાદેશિક વ્યવસ્થા. બીજી જોગવાઈ વિશ્વએ નિઃશસ્ત્રીકરણ તરફ આગળ વધવું. ત્રીજી જરૂરિયાત જોગવાઈ તો યુદ્ધમાં વળતર આપવું અને એ વળતરના હપ્તા ચૂકવવા. અને અન્ય જોગવાઈ. આમ 4 જોગવાઈઓ હતી. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે સમયે અમેરિકન પ્રમુખ હતા વુડરો વિલ્સન. અમેરિકાના પ્રમુખ કોણ હતા પહેલા વિશ્વયુદ્ધ સમયે? વુડરો વિલ્સન. બ્રિટનના વડાપ્રધાન હતા લોર્ડ જ્યોર્જ. આ નામ યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં આવે. અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા હતા ક્લેમેન્સો. ફ્રાન્સના વડા કોણ હતા? ક્લેમેન્સો. ઇટાલીમાં ઓર્લેન્ડો. આ બધાએ યુદ્ધ માટે કોને જવાબદાર ગણાવ્યું? અમેરિકાના વુડરો વિલ્સન, બ્રિટનના લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના ક્લેમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડોએ યુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણાવે છે. જર્મનીને 6.5 અબજ પાઉન્ડનો દંડ આપવામાં આવ્યો. કેટલો યુદ્ધ દંડ જર્મનીને આપ્યો? 6.5 અબજ પાઉન્ડનો દંડ. જર્મનીની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીના જે ખનિજોથી સમૃદ્ધ પ્રદેશો હતા એ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવાનું નક્કી થયું. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન જે આલ્સેસ અને લોરેન્સ જર્મનીએ ફ્રાન્સ પાસેથી જીતી લીધા હતા, એ આલ્સેસ અને લોરેન્સ ફ્રાન્સને પાછા આપવા પડ્યા. વિચારો, જર્મનીએ કેવા સમાધાન ઉપર અને કેવી વર્સેલ્સની સંધિ ઉપર હસ્તાક્ષરો કરવા પડ્યા. જર્મનીએ 6.5 અબજ પાઉન્ડનો દંડ, રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી, ખનિજથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવા પડ્યા, આલ્સેસ અને લોરેન્સ પરત કરવા પડ્યા અને આ સંધિ જર્મનીએ ફરજિયાત એમાં હસ્તાક્ષર કરવા પડ્યા. એમ કહેવાય છે કે બંદૂકની અણીએ જર્મની પાસે સહી કરાવવામાં આવી. આથી જર્મની હતાશ થયું અને બીજા વિશ્વયુદ્ધ તરફ આ વર્સેલ્સની સંધિ દોરી જાય છે. દૂરોગામી પરિણામો ક્યાં આવ્યા? પહેલા વિશ્વયુદ્ધના દૂરોગામી પરિણામ. દૂરોગામી પરિણામ એટલે લાંબા ગાળાના પરિણામ. તો દૂરોગામી પરિણામમાં યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે જે સંધિ હતી ને, એ સંધિ નહોતી, પણ એમાં વેર ભાવના હતી. સામે ફરી પાછું આવું યુદ્ધ ન થાય એ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. એમાં રશિયાને સ્થાન મળ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. અને દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ એ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા બની. જે વર્સેલ્સની સંધિ થઈ એ સંધિ જ બીજા વિશ્વયુદ્ધ માટેનું કારણ બને છે. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આગળ પછી જોઈશું.
ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.